પીએમ મોદીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે। પ્રધાનમંત્રીના રાજીનામાનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો। મંત્રીમંડળના સભ્યોના પણ રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે। શપથ સુધી કાર્યવાહક પીએમ રહેશે નરેન્દ્ર મોદી। કેબિનેટે કરેલી ભલામણની રાષ્ટ્રપતિને જાણકારી અપાઈ। 8મી જૂને સાંજે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે। સૂત્રો તરફથી આ જાણકારી મળી રહી છે। સાંજે 7 થી 8 વાગે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે। નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે। તો આજે તેમને રાષ્ટ્રપતિને મળી અને રાજીનામું આપ્યું છે। પ્રધાનમંત્રીના રાજીનામાનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો છે। આ સાથે જ તેમને એક્સ પર ટ્વીટ કરી અને રાજીનામાનો સ્વીકાર કર્યાની પણ વાત કરી છે। મંત્રીમંડળના સભ્યોના પણ રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા છે। તો શપથ સુધી કાર્યવાહક પીએમ રહેશે નરેન્દ્ર મોદી। કેબિનેટે કરેલી ભલામણની રાષ્ટ્રપતિને તેમણે જાણકારી પણ આપી। આ સાથે જ સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે 8મી જૂને સાંજે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે। નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને યોજાઈ શકે છે। સાંજે 7 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે। નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે। તો આ સાથે જ આજે એનડીએની બેઠક પણ યોજાવા જઈ રહી છે, પરંતુ તે પહેલા બેઠક પહેલા તેઓ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા અને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું।